આપનું સ્વાગત છે। તલોદ નીલકંઠ હોટલ ખાતે સાબરકાંઠા જિલ્લા કિસાન મોરચા દ્વારા વર્ષ 2026-27 બજેટ અંતર્ગત કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો। કિસાન સંવાદ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ કટપટેલ, તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને કાર્યક્રમના વક્તા મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ગણપતસિંહ ઝાલા, બિપિનભાઈ ઓઝા, પ્રેમલભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મહામંત્રી ધીરુભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રેખાબા ઝાલા, તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, તાલુકા પંચાયતના સદસ્ય, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે 2026નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટને આધારિત ભારત દેશ એ વિકસિત દેશ બને એ લક્ષ્યાંક સાથે આજનો આ મીડિયા સંવાદ કે કિસાન સંવાદ કાર્યક્રમ કિસાન એ માઇકોપ્લાઝમા લાઈક ઓર્ગેનિક કરી આવે વાયરસ જેવો રોગ છે। તમે જ્યારે ત્યાંથી છોડવા લઈ આવો છો ને ત્યાંથી જ તમે કંટ્રોલ કરી શકો। જો એક બાવળું થયું અને જો વ્હાઇટ બ્લાઇટ એટલે કે સફેદ રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાજ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।